તો તમે રોજની સિમ્પલ છાશ પીને કંટાળી ગયા છો? તો આ ગરમીની મોસમમાં કંઈક તાજગીભર્યું હેલ્ધી પીવાનું મન થાય એટલે ફક્ત એક જ મિનિટમાં એકદમ નવી રીતે અલગ સ્ટાઇલમાં બનતી આ છાશ એટલે કે મેજિક મસાલા છાશ. આ મસાલા છાશને તમે એકવાર બનાવીને પી લીધી તો તમને વારંવાર બનાવવાની ઈચ્છા થશે. ઘરે જ સરળ સામગ્રીથી તૈયાર થતી આ મસાલા માત્ર તાજગી જ નહીં, પેટ માટે પણ હેલ્ધી છે. અને હા, આ મસાલાને એકવાર બનાવીને તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો રોજની સામાન્ય છાશ પીને બોર થઈ ગયા છો તો આ એક નવી મેજિક મસાલા છાશને તમે ચોક્કસ ટ્રાય કરજો. તો ચાલો આજની રિફ્રેશિંગ અને ટેસ્ટી રેસીપી ચાલુ કરીએ. તો અહીંયા મેં લીધા છે 100 ગ્રામ જેટલી કોથમીર. તો 100 ગ્રામ જેટલા લીલા ધાણા તાજા હોય એવા જ લેવાના છે અને તેને સારી રીતે ધોઈ કોરા કરી લેશું અને આ રીતે આપણે મિક્સરમાં ઉમેરી દઈશું. અહીંયા આપણે જેટલા લીલા ધાણા લીધા છે તેના કરતાં અડધો એટલે કે 50 ગ્રામ જેટલો આપણે તાજો ફુદીનો લેશું. અહીંયા તમારે ફુદીનાને ડાળખા સહિત લેવા હોય તો એ રીતે લેવાના, નહીતર નકર ફક્ત પાન જ લેવાના છે. અને સાથે એક નાનો ટુકડો આદુનો, એક લીલું મરચું, અહીંયા મેં સુરતી લીલું મરચું આવે એ વાપર્યું છે, તમે કોઈ પણ વાપરી શકો છો. 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. સાથે 1 ચમચી જેટલો આપણે સંચળ પાવડર ઉમેરવાનો છે. બીજા મસાલાને ઉમેરવાના છે પણ એ થોડી વાર પછી આપણે ઉમેરીશું. સાથે એક મોટી સાઈઝના લીંબુને મેં અડધા લીંબુનો રસ લીધો છે. જો તમારી પાસે નાના લીંબુ હોય તો તમારે એક આખું લીંબુ ઉમેરવાનું છે. સાથે 5 થી 6 નંગ જેટલા સાદા આઈસ ક્યુબ લીધા છે. 1 કપ જેટલું આપણે પાણી ઉમેરીશું. બધી વસ્તુને આપણે સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી ક્રશ કરી લેશું. અહીંયા આપણે જે સામગ્રી લીધી હતી એની આ રીતે ઘાટી પેસ્ટ તૈયાર કરી લીધી છે. એમાં આપણે 1 ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. જ્યારે આપણે પેસ્ટ બનાવીએ છીએ ત્યારે શેકેલા જીરું આપણે નથી ઉમેર્યું. પીસતા સમયે તમે જીરું ઉમેરો છો તો આપણી મસાલાની ક્યુબનો કલર સારો નહીં આવે, તો થોડોક ડાર્ક થઈ જશે. એટલા માટે અહીંયા આપણે લાસ્ટમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરવાનો છે. 2 ચમચી જેટલા ઝીણા કાપેલા ધાણાને ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું. હવે અહીંયા મેં આઈસ ટ્રે લીધી છે. હવે આપણે જે ગ્રીન પેસ્ટને તૈયાર કરીને રાખી હતી એને ઉમેરી દઈશું. તો આ ગરમીમાં બધાને મસાલા છાશ પીવાની તો બહુ જ ગમે છે. તો આજે મસાલા છાશને બનાવવાની એટલી બધી સહેલી રીત શેર કરું છું કે એકવાર આ રીતે પેસ્ટ તૈયાર કરીને તેના ક્યુબ બનાવી દો અને પછી આમાંથી એકદમ ફટાફટ 1 જ મિનિટમાં આપણી ઠંડી ઠંડી છાશ તૈયાર કરી શકો છો. તો આ બધા જ મિશ્રણને આપણે આઈસ ટ્રેમાં ભરી દીધું છે. હવે આ મિશ્રણને આપણે ફ્રીઝરમાં રાખી દઈશું. તો 2 થી 3 કલાકમાં આપણા આ મસાલા છાશના ક્યુબ તૈયાર થઈ જશે. તો આ રીતે 2 કલાક પછી તમને બતાવું તો એકદમ સારી રીતે આપણા આ મેજિકલ મસાલા આઈસ ક્યુબ તૈયાર થઈ ગયા છે. આ આઈસ ક્યુબને હું અનમોલ્ડ કરીને બતાવું તો આ આઈસ ક્યુબને આપણે જીપ પાઉચમાં અથવા કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી અને ફ્રીઝરમાં તમે સ્ટોર કરી દેવાના છે. તો એકદમ પરફેક્ટ એવા આપણા આઈસ ક્યુબ તૈયાર થઈ ગયા છે. આ આઈસ ક્યુબનો ખૂબ જ સારો એવો કલર પણ મેન્ટેન રહ્યો છે. આ મસાલા ક્યુબનો ઉપયોગ કરીને આપણી મસાલા છાશ એટલી ઝડપી બની જશે કે એ બધાને બહુ જ ભાવશે. તો અહીંયા મેં બધા આઈસ ક્યુબને એક એરટાઈટ ડબ્બામાં ભરી અને 1 થી 1.5 વર્ષ સુધી આપણે એને સાચવી શકો છો. જ્યારે પણ મસાલા છાશ પીવાનું મન થાય ત્યારે 1 મિનિટમાં જ તૈયાર કરી શકો છો. તો આમાંથી આપણે મસાલા છાશ કેવી રીતે બનાવવી એ બતાવું એ પહેલાં આપણે સાદી છાશ બનાવી લઈએ. તો અહીંયા આપણે એક બોઘડી લેશું. એની અંદર 1 કપ જેટલું તાજું દહીં, એમાં સાથે 1 કપ જેટલું પાણી ઉમેરી હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી લેશું. જો અહીંયા તમારે એકદમ દેશી પદ્ધતિથી ઝેણીથી છાશને ક્રશ કરીને બનાવવી હોય એ પણ બનાવી શકો છો. તો અહીંયા આપણી સાદી છાશ તૈયાર. હવે આમાંથી મસાલા છાશ બનાવવા માટે
થોડા સાદા આઈસ ક્યુબ સાથે એક મસાલા આઈસ ક્યુબને પણ ગ્લાસમાં એડ કરીશું. હવે આપણે જે સાદી છાશને તૈયાર કરીને રાખી હતી તેને ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરીશું. તો ફક્ત 1 થી 2 જ મિનિટમાં આપણા મસાલા છાશના ક્યુબ છે એ સરસ આપણી સાદી છાશ સાથે મિક્સ થઈ જશે અને એકદમ ફ્લેવરફુલ ઠંડી મસાલા છાશ તૈયાર થઈ ગઈ છે. આટલી બધી ટેસ્ટી છાશ બની છે કે તે બધાને બહુ જ ભાવશે. છાશને ઉપરથી થોડા શેકેલા જીરાના પાવડર સાથે ગાર્નિશ કરીશું અને ઠંડી સર્વ કરીશું. જો તમને આ મસાલા છાશ બનાવવાની રીત ગમી હોય તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળીશું એક નવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ વિડીયો સાથે. તો થેન્ક્સ ફોર વોચિંગ.